નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે એક વિદાય ગીત તેની વાત કરીશું. દીકરીની વિદાય, જે પિતા માટે ખૂબ જ દુઃખદ પ્રસંગ હોય છે. જ્યારે દીકરી પોતાના ઘરેથી બીજા ઘરે જાય છે, વિદાય લે છે, ત્યારની આ વાત છે. અનિલ ચાવડા દ્વારા લખાયેલ છે. અનિલ પ્રેમજીભાઈ ચાવડા નું જન્મસ્થળ સુરેન્દ્ર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામમાં થયું હતું. તેઓ મુક્ત રીતે લેખનનું કામ કરી રહ્યા હતા. મુક્ત રીતે એટલે કે ફ્રી થઈને, કે એમને ઇન્ટરેસ્ટ હતું લખવામાં. સવાર લઈને તેમનો કાવ્ય સંગ્રહ છે. એક હતી વાર્તા તેમનો કથા સંગ્રહ છે. મિનિંગફુલ જર્ની તેમનો નિબંધ સંગ્રહ છે. મિનિંગફુલ જર્ની તેમનો નિબંધ સંગ્રહ છે. સુખ દુઃખ મારી દ્રષ્ટિએ, શબ્દ સાથે મારો સંબંધ, પ્રેમ વિશે, આકાશ વાવનારા, આચરે તે આચાર્ય તેમના ચિંતનલક્ષી નિબંધોના પુસ્તકો છે. સાહિત્ય અકાદમી દિલ્હીના યુવા પુરસ્કારથી તેઓ સન્માનિત થયા છે. યુવા એટલે કે જે યંગ અવોર્ડ્સ મળતા હોય તેનાથી તે સન્માનિત કરવામાં આવ્યા છે. દીકરીની વિદાયના કારણે ઘરની પરિસ્થિતિ અને સંવેદન ગીતના મધુર લયમાં આ રચનામાં મુકાયા છે. કે જ્યારે દીકરીની વિદાય થતી હોય ત્યારે ઘરની પરિસ્થિતિ ખૂબ દુઃખદ હોય છે. લગ્ન પછી દીકરીની વિદાય થતાં ઘરમાં અને શેરીમાં વ્યાપી વળતો એક ખાલીપો આ ગીતનું મુખ્ય સંવેદન છે. જોવાનું કામ કર્યું હોય એટલે કે ગરમાહટથી, પ્રેમથી, જેણે પોતાના ઘરને પ્રેમથી છે એ ભર્યું હોય અને જેણે શેરીમાં આજુબાજુના લોકો સાથે ખૂબ પ્રેમભરી વાતો કરી હોય, પાડોશી સાથે એટલો સારો સંબંધ રાખ્યો હોય, બધું જોડીને રાખ્યું હોય, તેના જવાથી ગોખેથી જાણે દીવો ચાલી ગયો હોય એવું અનુભવાય છે. પહેલાંના જમાનામાં એક ઘરમાં ગોખલા જેવી રચના કરવામાં આવતી હતી. સ્ક્વેર બોક્સ જેવું બનાવવામાં આવતું હતું અને જ્યારે અંધારું થાય અથવા તો લાઇટ ના હોય ત્યારે ત્યાં દીવો કરવામાં આવતો હતો, જે આખા ઘરમાં પ્રકાશ ફેલાવતો હતો. તો દીકરી પણ ઘરમાં એ જ રીતે હોય છે. જેમ દીકરીની વિદાય થાય છે ત્યારે એવું લાગે છે કે ગોખેથી જાણે દીવો ચાલ્યો ગયો હોય. દીકરી એ ઘરનું અજવાળું છે. એ મહેંદી મૂકીને અન્યત્ર ચાલ્યું ગયું છે. એનો અભાવ એટલે કે એનો ખાલીપો સ્વજનોને વ્યથિત કરે છે. જે પોતાના લોકો છે એને સતત એની યાદ આવે છે. ઘરના આંગણામાં કરાતી રંગોળીમાં હવે પહેલાં જેવી ભાત નહીં પડે, એટલે કે પહેલાં જેવી ડિઝાઇન નહીં થાય, કારણ કે દીકરી ચાલી ગઈ છે. દીકરી થકી જ ઘરનું આંગણું છે એ રડકતું હોય, ચમકતું હોય. દીકરીની વિદાયથી ઊભા થતા ખાલીપાનું કારણ કરુણ સુંદર ચિત્ર આ ગીતમાં છે. કરુણ એટલે કે દુઃખદ, ખાલીપો એટલે કે જે ખાલી બચેલી જગ્યા હોય છે એ. કે દીકરી જ્યારે વિદાય પામે છે ત્યારે આખું ઘર ખાલી થઈ જાય છે અને એ ચિત્ર ખૂબ જ દુઃખદ હોય છે. તે આ ગીતના કેન્દ્રમાં છે. આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હુંફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. કે આજ આટલા વર્ષો સુધી જેણે આ ઘરને પોતાની હૂંફથી, પોતાના પ્રેમથી એણે સાચવીને રાખ્યું હતું, તે જ ઘરનું અજવાળું આજે મહેંદી મૂકીને બીજા ઘર ચાલ્યું જવાનું છે. દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો, નહીં સંધાઈ હવે આ ફળિયું, ગમે એટલું સીવો. જેની પગલી પડતા સઘળે થઈ જાતું રજવાડું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. દીકરીને ઘરની લક્ષ્મી ગણવામાં આવે છે. દીકરી જ્યારે પોતાના ઘરેથી
બીજાના ઘરે પક્ષમાં જાય છે ત્યારે એવું લાગે છે કે જેમ ગોખથી દીવો આપણે દૂર કરીએ અને ચારે બાજુ કેવું અંધારું થઈ જાય છે, તેવો જ ભાવ અહીં ઉત્પન્ન થાય છે. હવે આ ફળિયું એટલે કે જે આજુબાજુનું લોકો રહેતા હોય, આડોશી પાડોશી ફળિયામાં રહેતા હોય, એ હવે ગમે તેટલા સીવશો તેમ છતાં પણ સંધાશે નહીં, એને રિપેર કરી શકાશે નહીં, કારણ કે દીકરીએ આ બધું સાચવી રાખ્યું હતું. જેની પગલી પડતા સઘળે થઈ જતું રજવાડું, કે એની જ્યારે પાપા પગલી થતી હતી અથવા તો દીકરી જ્યાં પગ મૂકતી હતી એ જાણે રાજાનું રજવાડું હોય તેવું વાતાવરણ ઉદ્ભવતું હતું. પરંતુ મહેંદી મૂકીને ચાલ્યું આજે ઘરનું આ અજવાળું. રંગોળીમાં પડશે નહીં રે પહેલા જેવી ભાત, દૂર દૂર રે ચાલી જાશે ઘરની આ મીરાત. આંસુથી ભૂંજાશે સૌની આંખોનું પરવાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. દીકરી હોય તો ઘરમાં જ્યારે દિવાળીનો પ્રસંગ હોય ત્યારે એવી સરસ રંગોળી કરે, દિવાળીનો તહેવાર હોય ત્યારે સરસ મજાની રંગોળી કરે અને એનું એક્સાઇટમેન્ટ અલગ હોય, એને ડેકોરેશન કરવું ગમતું હોય, એને આંગણું સુશોભિત કરવું ગમતું હોય. તો કહે છે કે રંગોળીમાં પણ હવે પહેલાં જેવી ડિઝાઇન નહીં આવે, કારણ કે એ તો આપણાથી દૂર ચાલી ગઈ છે. આપણા ઘરની દોલત, આપણા ઘરની લક્ષ્મી, આપણા ઘરની પૂંજી, જે કહો તે, એ બધું જ દૂર ચાલ્યું ગયું છે. આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું. બધાની આંખમાં આંસુ છે એ આવી જાય છે જ્યારે દીકરીની વિદાય થતી હોય છે. મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. ચાલી ગયું છે ઘરનું એ અજવાળું. થેન્ક યુ સો મચ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરીથી આવા વિડીયો સાથે ફરી મળીશું.